મહિને 2% ફિક્સ વળતરની લાલચમાં આવીને ગમે ત્યાં પૈસા રોકો છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે ગાંધીનગરમાં 2%ની આ જ લાલચે એક આખી સોસાયટીના કરોડો રૂપિયા ડૂબાડી દીધા છે। જી હા મિત્રો, 2,15,00,000 રૂપિયા ગાયબ। ગાંધીનગરના સરગાસણમાં આવેલી પ્રમુખ હોરિઝોન સોસાયટી, અહીં રહેતા અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતા એક સામાન્ય માણસે પોતાની અને પત્નીની મૂડીમાંથી 60 લાખ રૂપિયા રોક્યા। કેમ? કારણ કે સોસાયટીમાં જ રહેતા એક એજન્ટ અભય સાંજવાએ ડિસિપ્લિન ટી&ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે લોભામણી લાલચ આપી હતી। દર મહિને 1 થી 10 તારીખમાં 2% વળતર ફિક્સ। લાલચ એવી હતી કે સોસાયટીના 10 થી વધુ રહીશોએ ભેગા થઈને કુલ રૂપિયા 2,15,00,000 જેટલી રકમ કંપનીના ખાતામાં અને રોકડા પધરાવી દીધી। પણ ફેબ્રુઆરી 2026 સુધી મલાઈ આપ્યા પછી માર્ચ મહિનો આવતા જ ખેલ ખતમ થઈ ગયો। ઓફિસોને લાગી ગયા તાળા, ડાયરેક્ટરો થઈ ગયા ગાયબ, અને જ્યારે લોકોએ એજન્ટ અભયના ઘરે હોબાળો કર્યો ત્યારે તો ખબર પડી કે એજન્ટ પોતે પણ પરિવાર સાથે રાતોરાત ઘર બંધ કરીને ભાગી ગયો છે। બટ વેટ, કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ હવે આવે છે। એજન્ટ અભય સાંજવાએ પોલીસમાં અરજી કરીને દાવો કર્યો છે કે તે પોતે પણ આ સિચ્યુએશનનો ભોગ બન્યો છે। અસલી ખેલાડી તો અમદાવાદનો વિરાટ પરમાર અને ઇન્ડિયન એરફોર્સનો કર્મચારી અલ્કેશપુરી ગોસ્વામી છે, જેમણે લોકોના 17 કરોડથી વધુ રૂપિયાનો ફૂલેકૂ ફેરવ્યું છે અને હજુ પણ 100 થી 200 કરોડથી પણ વધારેનું કૌભાંડ બહાર આવી શકે છે। વિચારો, લોકોની આખી જિંદગીની મરણ મૂડી, રિટાયરમેન્ટના પૈસા અને મહેનતની કમાણી માત્ર 2%ની લાલચમાં પળવારમાં જ સાફ થઈ ગઈ। આજે એજન્ટ જીવ બચાવવા છુપાતો ફરે છે અને રોકાણકારો રોઈ રહ્યા છે। અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ તો શરૂ કરી દીધી છે, પણ સવાલ એ છે કે ક્યાં સુધી નાગરિકો લાલચમાં આવી લોભામણી સ્કીમોમાં ફસાતા રહેશે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।